વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 10ની પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રકરણ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં આપવામાં આવેલ તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો જોઈશું. પ્રશ્ન: પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના પ્રકાર જણાવો. ઉત્તર: કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો છે. નંબર 1 નિયમિત પરાવર્તન. નંબર 2 અનિયમિત પરાવર્તન. પ્રશ્ન: પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. ઉત્તર: નંબર 1 આપાતકોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે કે I બરાબર R. નંબર 2 આપાતકિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે. પ્રશ્ન: આપણે વાહનોમાં પાછળનું દૃશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? ઉત્તર: કારણ કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તો પણ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુઓનો આભાસી ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ અરીસાનો દૃષ્ટિવિસ્તાર ખૂબ મોટો હોય છે. ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળના મોટા ક્ષેત્રનો દૃશ્ય જોઈ શકે છે અને પોતાના વાહનને ટ્રાફિકમાં સુરક્ષિત રીતે ચલાવી શકે છે. પ્રશ્ન: પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. ઉત્તર: નંબર 1 આપાતકિરણ વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. નંબર 2 આપાતકોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આ નિયમ સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે. જો આપાતકોણ I અને વક્રીભૂત કોણ R હોય તો. પ્રશ્ન: અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. ઉત્તર: નંબર 1 ટોર્ચ સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં. નંબર 2 દાઢી કરવાના અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે. નંબર 3 દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે. નંબર 4 સૌરભઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે. પ્રશ્ન: તફાવત આપો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. ઉત્તર: બહિર્ગોળ લેન્સ મધ્ય ભાગમાં જાડો અને કિનારેથી પાતળો હોય છે. આંતરગોળ લેન્સ મધ્ય ભાગમાં પાતળો અને કિનારીએથી જાડો હોય છે. બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહે છે. અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહે છે. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ મળે છે. આંતરગોળ લેન્સ વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે.